પડશે કે આપણે જે મકાન વેચવું છે તો તેની માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય આપણે એ મકાન વેચી નહીં શકીએ। દર મહિને એક પત્ર અસાન ધારાને લઈને સરકારને પણ લખતો। જય સિયારામ। હિન્દુ હિતરક્ષક સમિતિ જુનાગઢ વતી સંદીપભાઈ પેથાણી વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ સહમંત્રી। આથી હું હિન્દુ સમાજને આહવાન કરું છું કે આગામી 20/8/2025 રોજ સાંજે 4 કલાકે ઝાંસીની રાણીના પુતળાએ તમામ હિન્દુ સમાજના લોકો એક અસાન ધારાને લઈને જે હિન્દુ હિતરક્ષક સમિતિના નેજા નીચે જે કાર્યક્રમો થવાના છે, અસાન ધારાના સમર્થનમાં એક મોટી રેલી કે જે રેલીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં જુનાગઢમાં આવી રેલી ન નીકળી હોય અને હિન્દુ શક્તિનું એક પ્રદર્શન, સમાજની જે પીડા છે હિન્દુ સમાજની એને ઉજાગર કરવા માટેનું એક શક્તિ પ્રદર્શન કે તો શક્તિ પ્રદર્શન આવું હિન્દુ હિતરક્ષક સમિતિના નામે આગામી 20 તારીખે એક કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જવા જઈ રહ્યા છીએ। તો હિન્દુ સમાજને એક આહવાન છે કે તમામ સમાજના લોકો, જ્ઞાતિ આગેવાનો, ગૌશાળા પ્રમુખો, ગરબી મંડળો, ગણેશ પંડાલો, તમામ લોકો પોતપોતાના કામ ધંધા રોજગાર બંધ કરી અને એક દિવસ પૂરતો હિન્દુ સમાજ માટે સમય કાઢે એવો હિન્દુ હિતરક્ષક સમિતિ વતી હું આહવાન કરું છું। નમસ્કાર। આજ રોજ હિન્દુ હિતરક્ષક સમિતિ જુનાગઢ મહાનગર દ્વારા જોશીપરા સૂર્ય મંદિર મુકામે અલગ અલગ વિસ્તારના આગેવાનો, સોસાયટીઓના પ્રમુખો, અલગ અલગ વિસ્તારના ભાઈઓ તથા બહેનો જુનાગઢમાં અશાંત ધારો લાગુ થાય એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા જાઉં। આ અશાંત ધારો લાગુ થાય અને વિસ્તારનો ફાયદો થાય એમના માટેની એક આ બેઠક બોલાવવામાં આવેલી હતી, પરંતુ આ બેઠક બોલાવવામાં આવેલી છે અને આ લોકો આવેદનપત્ર પણ દેવા જવાના છે, પરંતુ ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર વતી પ્રમુખ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ વિષયની રજૂઆત કરતા એમને કીધું કે ભૂતકાળમાં હરેશભાઈ પરસાણા, જુનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા આ વિષય પર પ્રયત્નો કરવામાં આવેલા છે। આગામી દિવસોમાં સરકાર દ્વારા 4 લોકોની આ તકે આ વિષય ઉપર એક મીટિંગ મળે નિયુક્તિ કરવામાં આવેલી છે, જેમાં શહેર ભાજપ પ્રમુખ, મેયરશ્રી, જુનાગઢના કલેક્ટરશ્રી અને ધારાસભ્યશ્રી આ 4 લોકો દ્વારા આગામી 22 તારીખ પછી કલેક્ટરશ્રી કોઈ કારણસર રજા ઉપર હોય, 22 તારીખ પછી જ્યારે કલેક્ટરશ્રી આવશે ત્યારે જુનાગઢના કયા કયા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડી શકાય એમ છે, સરકારમાંથી એમની ખાતરી આપવામાં આવેલી છે કે આ લોકોનો જનહિતનો પ્રશ્ન છે, આ જનહિતના પ્રશ્નને 100% ન્યાય આપી અને જનહિતના પ્રશ્નને 100% જે વિસ્તારમાં અશાંત ધારો લાગવાનો હશે એ વિસ્તારમાં અશાંત ધારો લાગુ પડશું। ભૂતકાળમાં રાજકોટમાં પણ અમુક વિસ્તારોમાં છે અને હાલમાં થોડા દિવસો પહેલા જ અમરેલીના ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ કશવાલા દ્વારા પોતાના વિસ્તાર સાવરકુંડલામાં પણ અશાંત ધારો લાગુ પાડવામાં આવેલો છે। એટલે અશાંત ધારો વહેલી તકે લાગુ પડશે અને લોકોની માંગણીઓ પૂરી થશે એવું હું 100% ખાતરી અને વિશ્વાસ આપું છું। અસ્તુ, ભારત માતા કી જય।